એક સમય એવો હતો જ્યારે ગુજરાતનો આ માણસ સામાન્ય જીવન જીવતો હતો. ના કોઈ મોટી ઓળખ, ના કોઈ કરોડોની સંપત્તિ, ના કોઈ લક્ઝરી ગાડીઓ. પણ આજે એ જ માણસના એક સ્ટેજ પ્રોગ્રામમાં હજારો લોકોની ભીમ ઉમટી પડે છે. લોકો માત્ર એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જુએ છે. અને મિત્રો, આજે ગુજરાતમાં કદાચ જ કોઈ એવો માણસ હશે જે વિક્રમ ઠાકોરનું નામ ન જાણતો હોય. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે વિક્રમ ઠાકોર આજે કેટલા કરોડના માલિક છે. અને મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું જે બહુ ઓછા લોકો જાણે છે. વિક્રમ ઠાકોરે પોતાની પહેલી કમાણીથી શું ખરીદ્યું હતું? આ સવાલનો જવાબ સાંભળીને કદાચ તમે પણ શોક થઈ જશો. તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોતા રહેજો. આજે આપણે જે વિક્રમ ઠાકોરને મોટા સ્ટાર તરીકે જોઈએ છીએ, તેમની શરૂઆત એટલી સરળ નહોતી. તેમના જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા છે. સામાન્ય પરિવાર, સાદું જીવન અને ઘણી મુશ્કેલીઓ વચ્ચે તેમણે પોતાના સપનાઓ જીવતા રાખ્યા. મિત્રો, ઘણા લોકો સફળતા તો જોઈ લે છે, પણ સફળતા પાછળની રાતો, મહેનત અને તકલીફો કોઈ નથી જોતું. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ લોકો વિક્રમ ઠાકોર સાથે ઇમોશનલી કનેક્ટ થાય છે. કારણ કે લોકો તેમને અંદર પોતાનો સંઘર્ષ જુએ છે. મિત્રો, શું તમને ખબર છે કે એક સમય એવો પણ હતો જ્યારે વિક્રમ ઠાકોરને કોઈ ઓળખતું પણ નહોતું, અને આજે તેમના એક સ્ટેજ પ્રોગ્રામ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. પણ આ સફર કેવી રીતે શરૂ થઈ? આગળની વાત તો તમને પણ સરપ્રાઈઝ કરી દેશે. મિત્રો, ધીમે ધીમે લોકો તેમના અવાજને પસંદ કરવા લાગ્યા. ગામડાના મેળા હોય, નાના પ્રોગ્રામ હોય અથવા લોક ડાયરા, લોકો વિક્રમ ઠાકોરને સાંભળવા માટે ભેગા થવા લાગ્યા. અને મિત્રો, એક સમય એવો આવ્યો જ્યારે તેમનું નામ ગુજરાતના દરેક ખૂણે ખૂણે પહોંચવા લાગ્યું. તેમના ગીતોમાં ગામડાની લાગણી હતી, લોકોના સુખ દુઃખ હતા, અને સૌથી મોટી વાત, તેમના અવાજમાં સચ્ચાઈ હતી. કદાચ એ જ કારણ છે કે લોકો આજે પણ તેમના જૂના ગીતો એટલા જ પ્રેમથી સાંભળે છે. મિત્રો, તમને શું લાગે છે, વિક્રમ ઠાકોર સફળ થવા પાછળનું સૌથી મોટું કારણ શું હશે? તેમનો અવાજ, તેમની મહેનત, કે લોકો સાથે તેમનું જોડાણ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું. મિત્રો, હવે વાત કરીએ એ સવાલની જેનો જવાબ જાણવા માટે કદાચ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, કે આખરે વિક્રમ ઠાકોર આજે કેટલા કરોડના માલિક છે. તો મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા માહિતી અનુસાર વિક્રમ ઠાકોરની કમાણીના ઘણા બધા સોર્સ છે. તે સ્ટેજ પ્રોગ્રામ, સોંગ્સ, ફિલ્મ્સ, યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્રમોશન. અને મિત્રો, કહેવાય છે કે તેમના એક સ્ટેજ પ્રોગ્રામ માટે પણ મોટી ફી લેવામાં આવે છે. આ બધું એક દિવસમાં મળ્યું નથી. આ સફળતા પાછળ વર્ષોની મહેનત છુપાયેલી છે. અને મિત્રો, સૌથી ખાસ વાત એ છે કે સફળતા મળ્યા પછી પણ વિક્રમ ઠાકોરે પોતાનો સરળ સ્વભાવ નથી છોડ્યો. મિત્રો, સાબિત થાય છે કે વિક્રમ ઠાકોર કરોડોના માલિક છે, તે તેઓ સામાન્ય લોકો સાથે પ્રેમથી મળે છે. અને કદાચ એ જ કારણ છે કે લોકો તેમને માત્ર સિંગર નહીં, આના માણસ તરીકે જુએ છે. મિત્રો, જ્યારે કોઈ માણસ ગરીબીમાંથી આગળ વધે છે ને, ત્યારે તેને પૈસાની સાચી કિંમત ખબર હોય છે. અને કહેવાય છે કે વિક્રમ ઠાકોર પણ જીવનમાં ઘણા એવા દિવસો જોયા છે જ્યારે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ હતી. પણ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સફળ માણસ અને સામાન્ય માણસ વચ્ચેનો સૌથી મોટો ફરક ટેલેન્ટ નથી હોતો, પણ મુશ્કેલીમાં પણ હાર ન માનવાની હિંમત હોય છે. અને વિક્રમ ઠાકોરે એ જ કરી. ધીમે ધીમે મહેનત કરતા રહ્યા, લોકો સાથે જોડાતા રહ્યા, અને આજે તેમનું નામ ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાં લેવાય છે. મિત્રો, હજુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત બાકી છે. વિડીયોની શરૂઆતમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે વિક્રમ ઠાકોરે પોતાની પહેલી મોટી કમાણીથી શું ખરીદ્યું હતું? તો મિત્રો, કહેવાય છે કે પોતાની મહેનતથી પહેલી કમાણી મળ્યા પછી વિક્રમ ઠાકોરે સૌથી પહેલાં પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી હતી. કારણ કે તેમના માટે પરિવાર સૌથી મહત્ત્વનો રહ્યો છે. અને મિત્રો, આજે ઘણા લોકો કહે છે કે સફળતા મળ્યા પછી પણ તેમની અંદરનો સામાન્ય માણસ બદલાયો નથી. કદાચ એ જ કારણ છે કે લોકો આજે પણ તેમને એટલો પ્રેમ કરે છે. તો મિત્રો, વિક્રમ ઠાકોરની આ સફર વિશે તમારું શું કહેવું છે? અને તમને શું લાગે છે, સફળતા માટે સૌથી જરૂરી વસ્તુ ટેલેન્ટ છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર લખજો. હવે તમે વિક્રમ ઠાકોર વિશે શું જાણવા માગો છો? કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આવા જ એક બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.